ગૃહમંત્રી હર્ષ સંઘવી સામે ભારે આક્રોશ સૂત્રોચ્ચાર કરી આવેદનપત્ર આપ્યું। દાહોદ કલેક્ટરને પત્રકાર એકતા પરિષદના જિલ્લા પ્રમુખ યોગેશભાઈ ચૌહાણની આગેવાની હેઠળ આવેદનપત્ર આપ્યું। આજરોજ દાહોદ સેવા સદન કલેક્ટર કચેરી દાહોદ જિલ્લાના ગુજરાત પત્રકાર એકતા પરિષદના દાહોદ જિલ્લા પ્રમુખની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં પત્રકારોએ ગૃહમંત્રી હર્ષ સંઘવી સામે ભારે સૂત્રોચ્ચાર કરી કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું। ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પત્રકારો વિશે વારંવાર ટીકા ટિપ્પણીઓ, પત્રકારો તોડબાદનો વરઘોડો કાઢવા જેવી ભાષાનો ઉપયોગ કરતા દેશની જન સુધી અવાજ પહોંચાડવા માટે રાત દિવસ મહેનત કરી દેશની ચોથી જાગે ગણાતી પત્રકારોની લાગણી દુભાતા સાચા દિલથી રાત દિવસ ગમે તેવી કપરી પરિસ્થિતિમાં કવરેજ કરી દેશને દુનિયાને ખૂણે ખૂણે લોકોને અવાજ પહોંચાડી તેવા નીડર બહાદુર પત્રકારોની ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી વારંવાર ટીકા ટિપ્પણીઓ કરતા આજે દાહોદ કલેક્ટર કચેરીએ પત્રકારો ભારે આક્રોશ વ્યક્ત કરી દાહોદ જિલ્લા ગુજરાત પત્રકાર એકતા પરિષદના જિલ્લા પ્રમુખ શ્રી યોગેશભાઈ ચૌહાણની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં પત્રકારોએ આજરોજ ભારે સૂત્રોચ્ચાર કરી કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું। વધુમાં જણાવ્યું કે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગૃહમંત્રી હર્ષ સંઘવી સામે એક્શન લે તેવી દાહોદ જિલ્લાના પત્રકારોએ માંગ કરી। જો મુખ્યમંત્રી એક્શન લેવામાં નહીં આવે તો આવનાર દિવસોમાં કોઈ પણ નેતા પત્રકારો વિશે વારંવાર ટીકા ટિપ્પણીઓ કરશે તો તેવા નેતાને ઘરે ભેગો બેસાડવાની તાકાત દેશની ચોથી જાગે ગણાતી તાકાત પત્રકારો પાસે છે। બ્યુરો રિપોર્ટ રમેશ દહાડા, દાહોદ। ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી દ્વારા જે પણ પત્રકારોને તોડબાજ શબ્દ ઉચ્ચારેલ છે તે બદલ અમે આજ રોજ દાહોદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને જેમાં અમે જે પત્રકારોને ટિપ્પણી કરી છે તે બદલ અમે આક્રોશભર્યું વલણ ધરાવીએ છીએ અને એ બદલ અમે આજ રોજ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને એ બાબતે જે તે સત્તાધીશ કે અધિકારીએ ખરેખર જે પણ ટિપ્પણી કરી છે તે બાબતે અરજી અને એ લોકોને કંઈ પણ કાર્યવાહી કરે તેવી માંગ અમારી પત્રકારોની છે।